ગયા ટ્યુટોરિયલમાં આપણે ડેટા એસક્યુએલમાં સેવ કરવા માટે કઈ રીતે ફોર્મ ક્રિએટ કરવું એ શીખ્યા. પણ હવે આપણે ફોર્મની અંદર બટન બનાવશું, જેનાથી આપણે નવી યાદી ઉમેરવા, સેવ કરવા, ડિલીટ કરવા માટેના અહીંયા બટન્સ આપણે ક્રિએટ કરીએ. આ બટનને આપણે નામ આપી દઈએ બટન 1 સેવ, બટન 2 ડિલીટ, બટન 3 એડમિન. બરાબર. અહીંયા જે સેવ બટન દેખાય છે એના ઉપર ડબલ ક્લિક કરશું. આ ત્રણ જે લાઈનો છે એ આપણે કોપી કરી લઈશું. બરાબર. પછી આ સેવ બટન ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ કરી દઈશું. પછી એડ ન્યુ જોઈએ આપણે. એડ ન્યુ ઉપર હવે ડબલ ક્લિક કરીએ. મી ડોટ, આપણે ટેબલનું નામ છે કોન્ટેક્ટ. મી ડોટ કોન્ટેક્ટ બાઇન્ડિંગ શ્યોર્સ ડોટ એડ ન્યુ. બરાબર. આટલું જ છે કોડિંગ, બીજું કંઈ એડ ન્યુ માટે છે. ડિલીટ માટે મી ડોટ, સેમ કોડિંગ રહેશે, કોન્ટેક્ટ બાઇન્ડિંગ શ્યોર્સ ડોટ રિમૂવ કરંટ. કરંટ મતલબ આપણે અહીંયા હમણાં જોતા હતા કે 4-5 નામ હોય તો નેક્સ્ટ કરીને આપણે જોઈએ જે નામને આપણે હટાવવું છે, જે અહીંયા કરંટ પોઝિશન ઉપર હશે એના ઉપર એ રાખીને આપણે ડિલીટ કરશું તો એ નામ ડિલીટ થઈ જશે. બરાબર. હવે આપણે આને રન કરીને જોઈએ. અહીંયા એડ ન્યુ નથી કરતા આપણે, અહીંયા ઓકે 1 of 1 સેવ અહીંયા નહીં કરવું, સેવ અહીંયા કરવું. બરાબર. આ સેવ થઈ ગયું. હવે સેવ કરું છું. બરાબર. પાછું એડ ન્યુ. સેવ, એડ ન્યુ. બરાબર. અત્યારે આપણી પાસે 3 નામ છે. હવે આ નામ મારે હટાવવું છે, 2 નંબર વાળું. 2 નંબર છે ડિલીટ. ચતુરી જો 1. બરાબર. બધા હટાવશે, બધા જતા રહે. 0 of the 0. ઓકે, થેન્ક યુ.